हे गाइस गुड मॉर्निंग। तो श्री एक्सेलન્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું રાજ ત્રિવેદી, તમારો મેન્ટોર, તમારો બેસ્ટ ફ્રેન્ડ। તો આજનો જે આપણો વિડીયો છે, આજનું જે આપણું લેક્ચર છે એ છે બેસિકલી ગ્લાયકોલિસિસ વિશે। શેના ઉપર છે? ગ્લાયકોલિસિસ વિશે। તો હું આ લેક્ચરમાં ટ્રાય કરીશ કે તમને ગ્લાયકોલિસિસના બધા જ કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં, તમને એના જે એન્ઝાઇમ્સ છે, જે રિએક્શન છે એને સમજાવી અને તમારા મગજમાં ઘુસાડી દઉં। એટલે આજ પછી કોઈ પણ એક્ઝામના તમને ગ્લાયકોલિસિસ વિશે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર ન આવડે એવું નહીં બને। તો ચલો ટ્રાય કરીએ આજે આપણે શીખવાની। જુઓ તો ટર્મને જુઓ, પહેલાં જે શબ્દ છે, જે ટર્મ છે તમારો ગ્લાયકોલિસિસ। શું છે? ગ્લાયકોલિસિસ। ઓકે જી। હવે આ જે ગ્લાયકોલિસિસ જે શબ્દ છે એ ગ્રીક શબ્દ છે। કેવો શબ્દ છે આ કેવો શબ્દ છે બેટાજી? ગ્રીક શબ્દ છે। હવે જો ગ્લાયકોલિસિસની હું સંધિ છૂટી પાડું અથવા તો હું એના ઉપર હથોડો મારું તો એના બે ટુકડા થઈ જશે। તો પ્રથમ ટુકડો જે મને પ્રાપ્ત થશે એ થશે ગ્લાયકો, કારણ કે મેં હથોડો માર્યો છે ને એટલા માટે એના બે ટુકડા થઈ ગયા, બે ભાગ થઈ ગયા। તો પ્રથમ ભાગ જે મને પ્રાપ્ત થયો એ થયો ગ્લાયકો, અને સેકન્ડ પોર્શનમાં જે મને ભાગ પ્રાપ્ત થાય છે એ થાય છે લિસિસ। ઓકે જી, બહુ સરસ। હવે ગ્લાયકોનો મિનિંગ શું થાય ગુજરાતીમાં? તો મારા ફ્યુચર ડોક્ટર્સ, ગ્લાયકોનો મિનિંગ થાય છે ગુજરાતીમાં શર્કરા। શું મિનિંગ થાય છે એનું? શર્કરા। જ્યારે લિસિસનો મિનિંગ શું થાય છે? લિસિસ એટલે છૂટા પડવું, વિઘટન થવું, વિઘટન થવું અથવા તૂટવું, બ્રેકડાઉન, તૂટવું। ઓકે, તો આ થાય છે ગ્લાયકોલિસિસનું મિનિંગ। પ્રોપરલી જોવા જઈએ તો જે શર્કરા હોય છે એનું તૂટવું અથવા તો શર્કરાનું વિઘટન થવું અથવા તો શર્કરા છૂટી પડવી, આને કહેવામાં આવે છે ગ્લાયકોલિસિસનો એક બેઝિક અર્થ। ઓકે, હવે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં થાય છે શું કે તમારી પાસે ગ્લુકોઝનો એક મોલેક્યુલ હોય છે, ઠીક છે? એક મોલેક્યુલ શેનો હોય છે? તમારી પાસે ગ્લુકોઝ, અને ગ્લુકોઝ તમને ખબર છે શું છે? તમારી શર્કરા। હવે આ ગ્લુકોઝ જે હોય છે, ઠીક છે, એ શું કરે છે કે ગ્લાયકોલિસિસની, સમજો અહીંયા, ગ્લુકોઝ જે છે એ ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, વિવિધ જે રિએક્શન છે એની જે રિએક્શન છે, ઓકે, જે ગ્લુકોઝ છે ગ્લાયકોલિસિસમાં જે વિવિધ રિએક્શન આવે છે એમાંથી પસાર થાય છે, અને લાસ્ટમાં એટ ધી એન્ડ એ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ પામી જાય છે। એટલે કે તમારો જે ગ્લુકોઝનો મોલેક્યુલ હતો એ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના અંતે પાયરુવિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે। હવે ગ્લુકોઝનો મોલેક્યુલ તમારી પાસે એક જ હતો, પરંતુ જ્યારે ગ્લાયકોલિસિસ પૂર્ણ થશે ત્યારે જે તમને પાયરુવિક એસિડ મળે છે એ કેટલા મળે છે? તો પાયરુવિક એસિડના તમને 2 મોલેક્યુલ અહીંયા પ્રાપ્ત થાય છે। કેટલા? 2 મોલેક્યુલ અહીંયા પ્રાપ્ત થાય છે। ઓકે જી, ગ્લુકોઝ જે છે એ 6 કાર્બન યુક્ત શર્કરા છે, પાયરુવિક એસિડ જે છે એ 3 કાર્બન યુક્ત અણુ છે, ઠીક છે? તો અહીંયા 2 મોલેક્યુલ પાયરુવિક એસિડના બન્યા, અને પાયરુવિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી? 3, એટલે 3 દુના 6 થઈ ગયા સમતોલન કાર્બનનું। ક્લિયર છો? સમજણ પડે છે? બહુ સરસ। હવે આ વસ્તુ તો થઈ ગઈ એક બેસિક વાત। હવે જોવા જઈએ તો જે ગ્લાયકોલિસિસ જે છે એને એક નામે ઓળખવામાં આવે છે, અને એ નામ છે EMP પાથવે। ઓકે જી, ધ્યાન અહીંયા રાખજો। ગ્લાયકોલિસિસને એક બીજા નામે ઓળખવામાં આવે છે, અને એ નામ છે EMP પાથવે। E stands for abandon, M stands for Meyerhof, અને P stands for Parnas, abandon Meyerhof Parnas pathway, EMP pathway। કેમ એને EMP pathway તરીકે ઓળખવામાં આવે છે સર? તો બેટાજી, આ 3 વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ ગ્લાયકોલિસિસ અંગેની માહિતી રજૂ કરી હતી। ઓકે જી, એટલા માટે એમના નામ ઉપરથી ગ્લાયકોલિસિસને EMP pathway તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર છો આટલા સુધી? બહુ સરસ। હવે એક બીજો મેઇન મુદ્દો તમારે એ યાદ રાખવાનો છે કે જે તમારું આ ગ્લાયકોલિસિસ છે એ યુનિવર્સલ પાથવે છે। યાદ રાખજો, ગ્લાયકોલિસિસ જે છે તમારું એ યુનિવર્સલ શું છે?
પાથવે છે. હવે પ્રશ્ન ઉદ્ભવ એ થાય કે કેમ યુનિવર્સલ પાથવે? સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તમારા બેક્ટેરિયા છે કે તમારા પ્રાણીઓ છે કે પછી વનસ્પતિઓ છે, આ દરેકમાં, તમારા બેક્ટેરિયા હોય, પ્રાણી હોય કે વનસ્પતિઓ હોય, આ દરેકમાં ગ્લાયકોલિસિસ એ કોમન છે, દરેકમાં ચાલશે. તમે બેક્ટેરિયાનો કોષ લઈ લો, તમે પ્રાણીનો કોષ લઈ લો, કાં તો તમે વનસ્પતિનો કોષ લઈ લો, અને એ કોષમાં તમે અભ્યાસ કરો તો તમને ગ્લાયકોલિસિસ તો એમાં જોવા મળી જ જશે. એટલા માટે એને યુનિવર્સલ પાથવે તરીકે ઓળખવામાં આવે છે. હું અહીંયા લખું છું, તમે ધ્યાન રાખજો. તમારા બેક્ટેરિયા લઈ લો કે પછી તમારી વનસ્પતિઓ લઈ લો કે પછી તમારા પ્રાણીઓ લઈ લો, આ દરેકમાં તમને ગ્લાયકોલિસિસ જોવા મળી જશે. એટલા માટે એને યુનિવર્સલ પાથવે તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ઊભો એ થાય કે સર કેમ આ ત્રણોમાં જોવા મળે છે અને યુનિવર્સલ પાથવે તમે કીધું એ તો વસ્તુ રાઈટ છે, પણ સર કઈ રીતે? તો સમજો, બેક્ટેરિયા હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એ દરેકમાં તમને કોષ રસની હાજરી એમના કોષમાં જોવા મળી જશે. સાંભળજો, તમે ચાહે બેક્ટેરિયાનો કોષ લો કે પછી પ્રાણીઓનો કોષ લો કે પછી વનસ્પતિનો કોષ લો, આ ત્રણેયનો તમે કોષ લેશો અને એ કોષમાં તમને એક વસ્તુ તો જોવા મળશે જ, એ હશે તમારું કોષ રસ. શું જોવા મળશે? તમારું કોષ રસ. તો ગ્લાયકોલિસિસ જો થવી હોય, જો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કરવી હોય તમારે, તો તમારે કોષ રસ તો જોઈશે જ કોષમાં. સમજો કે આ તમારો એક બેક્ટેરિયાનો કોષ છે, ઓકે, આ એક તમારો બેક્ટેરિયાનો કોષ છે. હવે બેક્ટેરિયાના કોષમાં તમને ખબર છે કે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, વિવિધ કોષાંગિકાઓનો શું હોય છે બેટાજી? અભાવ હોય છે. પરંતુ એમાં કોષ રસ તો શું હોય છે? એમાં કોષ રસ શું હોય છે ભાઈ? હાજર હોય છે. પરિણામે જ્યાં કોષરસ હાજર હશે ત્યાં ગ્લાયકોલિસિસ થશે. હવે પ્રશ્ન ઉભો થાય, સર એવું તો શું છે કોષરસમાં? એવું તો શું છે કોષરસમાં કે જ્યાં કોષરસ હાજર હોય ત્યાં જ ગ્લાયકોલિસિસ થાય? તો બેટાજી, જ્યાં કોષરસ હાજર હશે ત્યાં ગ્લાયકોલિસિસ એટલા માટે થાય છે કારણ કે ગ્લાયકોલિસિસ થવા માટેના જે જરૂરી ઉત્સેચકો હોય છે, સમજો, ગ્લાયકોલિસિસ થવા માટેના જે જરૂરી, જે મહત્વના ઉત્સેચકો હોય છે, એ બધા જ ઉત્સેચકો ક્યાં હાજર હોય છે? કોષ રસમાં હાજર હોય છે. એ બધા જ ઉત્સેચકો ક્યાં હાજર હોય છે? કોષ રસમાં હાજર હોય છે. આ વસ્તુ ધ્યાન રાખજો. ગ્લાયકોલિસિસ માટેના જેટલા પણ જરૂરી ઉત્સેચકો છે એ દરેક ઉત્સેચકો કોષ રસમાં હાજર હોય છે. એટલે અહીંયાથી એક વસ્તુ ક્લિયર થઈ ગયું કે તમારા ગ્લાયકોલિસિસનું સ્થાન શું છે? તમારા ગ્લાયકોલિસિસનું સ્થાન શું છે? ક્યાં થશે તમારી ગ્લાયકોલિસિસ? તો તમે મને કહેશો, સરજી અમારી ગ્લાયકોલિસિસ થશે કોષના કોષ રસમાં, અથવા તો કહેવા જઈએ તો કોષ રસના આધારક પ્રદેશમાં. ઓકે, તો આ થઈ ગયું તમારી ગ્લાયકોલિસિસનું સ્થાન. કોઈ પૂછે, પરીક્ષામાં પૂછાઈ જાય કે ગ્લાયકોલિસિસનું સ્થાન શું છે, તો તમને ખબર હોવી જોઈએ કે ગ્લાયકોલિસિસનું સ્થાન જે કોષ છે એમાં જે કોષ રસ આવેલો છે એમાં તમારી ગ્લાયકોલિસિસ થાય છે, અથવા તો કોષ રસના આધારક પ્રદેશમાં તમારી ગ્લાયકોલિસિસ થાય છે. ઓકે જી, આટલા સુધી ક્લિયર છો? હવે ચલો એને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, હવે થાય છે શું? ધ્યાન અહીંયા રાખજો, સિમ્પલ વસ્તુ છે, એને સમજવાનો આગળ આપણે પ્રયત્ન કરીએ. હમણાં આવડી જશે અને જોડે જોડે નોટ ડાઉન કરતા રહેજો, પાછા ભૂલતા નહીં. હવે થાય છે શું કે તમને ખબર છે કે કોષ હોય, કોઈ પણ કોષ હોય, એ જારક શ્વસન પણ કરી શકે છે અને અજારક શ્વસન પણ કરી શકે છે. સમજો અહીંયા વાત શું ચાલી રહી છે. કોઈ પણ કોષ હોય એ જારક શ્વસન પણ કરે છે અને અજારક શ્વસન પણ કરે છે. ઓકે, આ તો તમને ખબર જ છે. પ્રશ્ન ઉભો થાય કે સર ગ્લાયકોલિસિસ કયા સજીવોમાં જોવા મળશે? જે સજીવો જારક શ્વસન કરતા હશે એ સજીવોમાં જોવા મળશે કે જે સજીવો અજારક શ્વસન કરતા હશે એ સજીવોમાં જોવા મળશે? તો બેટા જ ગ્લાયકોલિસિસ એ જારક શ્વસન કરતા હોય કે અજારક શ્વસન કરતા હોય એ બંને પ્રકારના સજીવોમાં જોવા તમને મળી જશે. ગ્લાયકોલિસિસ એ કોમન છે. ગ્લાયકોલિસિસ એ કોમન છે. પછી એ ભલે ને જારક શ્વસન કરતા હોય એમાં પણ તમને ગ્લાયકોલિસિસ જોવા મળી જશે, અને કે તો એ પછી અજારક શ્વસન કરતા હોય એમાં પણ તમને ગ્લાયકોલિસિસ જોવા મળી જશે.
તો તમે મને કહેશો સર એવું કઈ રીતે, કેમ, આનું રીઝન શું, કેમ? એનું રીઝન એ છે કે ગ્લાયકોલિસિસ થવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી. યાદ રાખજો, એવું જરૂરી નથી કે ઓક્સિજન હાજર હોય તો જ ગ્લાયકોલિસિસ થાય, એવું કશું જ છે નહીં. ઓક્સિજનની હાજરી હશે તો પણ ગ્લાયકોલિસિસ થશે, ઓક્સિજનની ગેરહાજરી હશે તો પણ ગ્લાયકોલિસિસ થશે ને થશે જ. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટે ઓક્સિજન જરૂરી હોતો નથી. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઘુસાઈ દેજો યાર, બહુ ઇમ્પોર્ટન્ટ આ વાત છે. પછી પ્રશ્ન ઊભો થાય કે એક વસ્તુ અહીંયા યાદ રાખો, અજારક શ્વસન કરતા જેટલા પણ સજીવો છે, સમજો, અજારક શ્વસન કરતા જેટલા પણ સજીવો છે એમાં માત્ર ને માત્ર એક જ પાથવે તમને જોવા મળશે અને એ હશે ગ્લાયકોલિસિસ. જે તમારા અજારક શ્વસન કરતા સજીવો હશે એ કયા પાથવે થ્રુ પોતાનામાં શક્તિનું ઉત્પન્ન કરશે, એટલે કયા પાથવે થ્રુ એ પોતાના અંદર શક્તિ ઉત્પન્ન કરશે, એટીપી મેળવશે, તો એમાં માત્ર ને માત્ર એક જ પાથવે તમને જોવા મળી જશે, ગ્લાયકોલિસિસ. આવું કેમ? તો આવું એટલા માટે કે તમને ખબર છે કે જારક શ્વસન કોને કહેવાય, કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું હોય એને તમે જારક શ્વસન કહો છો. અજારક શ્વસન કોને કહેવાય, તો જે શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય એને તમે શું કહો છો, અજારક શ્વસન કહો છો. હવે આગળ જેટલા પણ ચક્રો ચાલે છે, તમારું ક્રેબ્સ ચક્ર ચાલે છે કે આગળ તમારું ETS ચાલે છે, આ બધામાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે. સમજો મારી વાતને, કન્સેપ્ટ સમજાવું છું. આગળ જેટલા પણ ચક્રો ચાલવાના છે એમાં તમારે ઓક્સિજનની જરૂરિયાત પડવાની છે. અને અહીંયા વાત શેની ચાલી રહી છે, અજારક શ્વસન કરતા સજીવોની. હવે અજારક શ્વસન કરતા સજીવો, એની આપણે ડેફિનેશન શું કીધી કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે, એટલે ત્યાં ઓક્સિજન છે જ નહીં અને આગળ ચક્રો ચલાવવા માટે આપણે ઓક્સિજનની જરૂરિયાત પડવાની છે. તો પછી કઈ રીતે બીજા ચક્રો આમાં શક્ય બની શકે? આમાં માત્ર ને માત્ર એક જ પાથવે શક્ય બનશે, એ હશે તમારો ગ્લાયકોલિસિસનો પાથવે. કેમ? કારણ કે ગ્લાયકોલિસિસ થવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી, એ ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થઈ શકે, ઓક્સિજનની હાજરીમાં પણ થઈ શકે. એટલે આ વસ્તુ યાદ રાખજો કે જેટલા પણ તમારા અજારક શ્વસન કરતા સજીવો હશે એ બધામાં ઉર્જાનો જે મુખ્ય પાથવે હશે એ એક જ હશે અને એ હશે તમારો ગ્લાયકોલાઇસિસ. ક્લિયર છો આટલા સુધી? સમજણ પડે છે? બહુ સરસ. હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, થાય છે શું, સમજો. આ તો વાત થઈ ગઈ આપણે અજારક શ્વસન કરતા સજીવોમાં આપણે વાત કરી દીધી. ઓકે, હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે આગળ શું થઈ રહ્યું છે. કે ગ્લાયકોલાઇસિસ જે હોય છે, સમજો, ગ્લાયકોલાઇસિસ હોય છે એમાં આપણે જે ગ્લુકોઝ હોય છે એને આપણે બ્રેકડાઉન કરીએ છીએ. આ તો આપણે વાત આગળ થઈ ગઈ. તો આ જે તમારો ગ્લુકોઝ હોય છે ગ્લાયકોલાઇસિસમાં, સમજો, આ જે તમારો ગ્લાયકોલાઇસિસમાં જે તમારો ગ્લુકોઝ હોય છે એનું સંપૂર્ણ દહન થઈ શકતું નથી. ધ્યાન અહીંયા રાખજો, મોસ્ટ IMP, સંપૂર્ણ દહન થતું નથી. ઓકે, યાદ રાખજો, આ મોસ્ટ IMP છે. ગ્લાયકોલિસિસમાં જે તમારું ગ્લુકોઝ હોય છે એનું સંપૂર્ણ દહન થતું નથી. તમે મને કહેશો સર કઈ રીતે, અમને સમજાવો. તો જુઓ, તમારા આ કેમનો હું આન્સર અહીંયા આપું. સમજો કે આ આપણે કેસ 1 લઈએ. ઓકે, કેસ 1. કેસ 1માં શું કરીએ કે સમજો આ તમારો ગ્લુકોઝ છે અને ગ્લુકોઝનું જો સંપૂર્ણ દહન થાય, સમજો મારી વાતને, ગ્લુકોઝ હોય, તમારી પાસે એક ગ્લુકોઝનો મોલેક્યુલ છે અને જો એનું સંપૂર્ણ દહન થતું હોય તો નિપજમાં તમને લાસ્ટમાં CO2 મળશે, H2O મળશે અને મોટા પ્રમાણમાં તમને ઉર્જાની પ્રાપ્તિ થશે. જો નિપજમાં તમને CO2, H2O અને ઉર્જાની પ્રાપ્તિ દેખાય તો એને સંપૂર્ણ દહન થયું કહેવાય ગ્લુકોઝનું. પરંતુ અહીંયા શું થાય છે, અહીંયા તમે જુઓ છો ગ્લાયકોલિસિસમાં કે તમારો ગ્લુકોઝનો અણુ હોય છે, ગ્લુકોઝનો એક મોલેક્યુલ હોય છે અને એ એટ લાસ્ટ 2 પાયરુવિક એસિડમાં કન્વર્ટ થાય છે. 2 પાયરુવિક એસિડમાં શું થાય છે ભાઈ, રૂપાંતરણ પામે છે. હવે સંપૂર્ણ દહન માટે તો નિપજમાં આપણે CO2, H2O અને ઉર્જા હોવી જોઈએ. તો અહીંયા છે, અહીંયા દેખાય છે. તો તમે કઈ રીતે કહી શકો કે આ સંપૂર્ણ દહન છે? તો આને કહેવાય અપૂર્ણ દહન. શું કહેવાય બેટાજી આને? અપૂર્ણ દહન. ગ્લુકોઝનું અહીંયા અપૂર્ણ દહન થાય છે, અપૂર્ણ ઓક્સિડેશન થઈ રહ્યું છે. હવે જારક શ્વસન કરતા સજીવો હશે, એટલે કે જે સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરતા હશે, એમાં જ્યારે ગ્લાયકોલિસિસ થઈ જશે પછી 2 પાયરુવિક એસિડના અણુ મળશે, 2 પાયરુવિક એસિડના મોલેક્યુલ મળશે, એ આગળ જતા લિંક રિએક્શનમાં જશે.
અને લિંક રિએક્શન થ્રુ એ જશે ક્રેબ્સ સાયકલમાં, ક્રેબ્સ ચક્રમાં. એનાથી આગળ એ જશે ETSમાં, અને ETS થયા બાદ લાસ્ટમાં એમને CO2, H2O અને ભરપૂર પ્રમાણમાં ઉર્જાની પ્રાપ્તિ થશે. આવું જારક શ્વસન કરતા સજીવોના કેસમાં જ થશે. ઓકે, કેસ નંબર 1માં થશે, કેસ નંબર 2માં તો નહીં જ થઈ શકે, કારણ કે કેસ નંબર 2 જે છે એ તમારું શું છે શુભસરા, કેસ નંબર 2માં તો અહીંયા તમારું અપૂર્ણ દહન થઈ રહ્યું છે, અને અપૂર્ણ દહન થાય એટલે તમને જે નિપજ મળે છે એ શું મળે છે? 2 પાયરુવિક એસિડના અણુ. તો આ વસ્તુ મેઇન તમારે યાદ રાખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આગળ હવે સમજવાનો પ્રશ્ન ઊભો થાય કે ગ્લુકોઝની આપણે વાત કરી રહ્યા છીએ, પણ સર આ ગ્લુકોઝ આવ્યો ક્યાંથી? અમને એના વિશે સમજાવો. કે સર વાત તો બધી અમને ખબર પડી ગઈ આગળની, તમે જે અમને શીખવાડ્યું અમે શીખી ગયા, પણ સર અમારો પ્રશ્ન એ છે કે આ ગ્લુકોઝ આવ્યો કઈ રીતે આગળ? તો એને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, જે તમારો ગ્લુકોઝ હોય છે, હવે આપણે એની વાત કરીએ, સમજી લો કે વનસ્પતિઓમાં વાત કરીએ, વનસ્પતિમાં વાત કરીએ તો તમારી વનસ્પતિ શું કરે છે? તમારી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, અને આગળ જતાં એમાં તમને સુક્રોઝ જોવા મળે છે. ઓકે, શું જોવા મળી જાય છે? તમને સુક્રોઝ જોવા મળે છે. હવે આ જે સુક્રોઝ છે એનું તમે ઇન્વર્ટેજ ઉત્સેચક, ઇન્વર્ટેજ ઉત્સેચક યાદ રાખજો, આ ઉત્સેચક યાદ રાખજો. ઇન્વર્ટેજ ઉત્સેચક વડે તમે એનું શું કરો છો? પાચન કરો છો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. તમારો જે સુક્રોઝ હોય છે, તમે ઇન્વર્ટેજ ઉત્સેચકમાં ની હાજરીમાં એનું પાચન કરો છો ત્યારે એ કન્વર્ટ થઈ જશે તમારા ગ્લુકોઝ અને ફ્રક્ટોઝમાં. હવે ધ્યાન અહીંયા રાખજો, જે તમારો સુક્રોઝ છે એ છે બેસિકલી તમારો ડાયસેકેરાઇડ, અને તમારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે આ બંને એ છે બેસિકલી તમારા મોનોસેકેરાઇડ. આ વસ્તુ યાદ રાખજો. તો આ ગ્લુકોઝ એ તમારો એક મોનોસેકેરાઇડનો એકમ, ફ્રુક્ટોઝ એ તમારા બીજા મોનોસેકેરાઇડનો એકમ. તો એક મોનોસેકેરાઇડ ગ્લુકોઝ, બીજો મોનોસેકેરાઇડ ફ્રુક્ટોઝ, બંને ભેગા મળી ગયા, જોઈન્ટ થઈ ગયા અને બનાવી દીધો સુક્રોઝ, એ તમારો બન્યો ડાયસેકેરાઇડ. તો આ વસ્તુ યાદ રાખજો કે જે તમારો સુક્રોઝ હોય છે અને તમે જ્યારે ઇન્વર્ટેજ ઉત્સેચકનું શું કહેવાય આપો છો, એની હાજરીમાં એનું પાચન થઈ જાય છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં, આ રીતે કોષને ગ્લુકોઝ મળી આવે છે. ઠીક છે. હવે પ્રશ્ન ઊભો એ થાય કે સુક્રોઝમાં કેમ કન્વર્ટ કર્યું? હવે તમને ખબર છે, તમે શીખી ગયા છો. સમજો કે આ એક પણ છે, ધ્યાન અહીંયા રાખજો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ એક પણ છે, ઓકે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે અને શેનું નિર્માણ કરે છે બેટાજી? અહીંયા નિર્માણ કરે છે એ ગ્લુકોઝનું. તો પ્રશ્ન ઊભો થાય કે આ ગ્લુકોઝ જે છે એનું આપણે કન્વર્ટ સુક્રોઝમાં કેમ કર્યું? સમજો કે આ તમારું વૃક્ષ છે, તમારું વૃક્ષ છે, અને સમજો કે આ સ્થાને ગ્લુકોઝની બહુ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ છે. બીજા કોઈ સ્થાને નથી થઈ, બીજા કોઈ ભાગમાં ગ્લુકોઝની જરૂરિયાત ઊભી નથી થઈ. એક્ઝામ્પલ તરીકે સમજો કે આ સ્થાને કોકે કુલ્હાડી મારી હશે, કોઈએ શું કર્યું હશે? કુલ્હાડીના વાર કર્યા હશે. ઠીક છે, 4-5 વાર કુલ્હાડી ત્યાં મારી હશે, તો ત્યાં શું થયું હશે? ઘા પડી ગયો હશે. તો ત્યાં કોષ વિભાજન થાય, કોષો જલ્દી સાજા થઈ જાય, ફટાફટ ત્યાં રૂઝાઈ જાય એ ભાગ, એટલા માટે ત્યાં ફટાફટ જલ્દી માત્રામાં અધિક ગ્લુકોઝ, અધિક ખોરાકની જરૂરિયાત ત્યાં ઊભી થાય છે. આ એક એક્ઝામ્પલ થ્રુ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમે કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર કરતા રહેજો. થાય છે શું કે તમારે જરૂર પડી છે આ પ્રદેશમાં ગ્લુકોઝની, કોઈ બી કારણસર. ઠીક છે. હવે તમારો જે ગ્લુકોઝ છે, યાદ રાખજો, તમારો જે ગ્લુકોઝ છે એ છે રિડ્યુસિંગ શર્કરા. શું છે તમારો ગ્લુકોઝ? રિડ્યુસિંગ શર્કરા છે. એટલે એ રિડ્યુસ થઈ જાય છે, એ દ્રાવ્ય થઈ જાય છે. ઓકે, એ શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે આગળ જતા. એટલે એ આગળ જતા દ્રાવ્ય ન થાય એટલા માટે એને આપણે કન્વર્ટ કરવું પડે છે સુક્રોઝમાં. કેમ? કારણ કે જે સુક્રોઝ છે તમારી એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, નોન રિડ્યુસિંગ શર્કરા છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટાજી, યાદ રાખજો, કોઈ નહીં સમજાવે. અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરાવી રહ્યો છું હું તમારો, કે તમારો ગ્લુકોઝ જે હોય છે એ રિડ્યુસિંગ સુગર હોય છે, એ દ્રાવ્ય થઈ જશે આગળ ફટાફટ. કારણ કે તમને ખબર છે કે મોનોસેકેરાઇડ હોય એ દ્રાવ્ય થઈ જતા હોય છે. પરંતુ શું થાય છે કે અચ્છા ઓકે, કેમ દ્રાવ્ય થાય છે? કારણ કે અહીંયા એક ફ્રી ચેન આવેલી હોય છે, એના જોડે એક ફ્રી ચેન હોય છે ગ્લુકોઝ પાસે, એટલે એ કોઈ બી જોડે જોડાઈ જશે. જ્યારે સુક્રોઝમાં ક્યાંય પણ ફ્રી ચેન અવેલેબલ નહીં હોય,
એટલે સુક્રોઝ એવો ને એવો જ રહેશે. ઠીક છે, આ એક રીઝન થઈ ગયું તમારી પાસે. તો અહીંયા જે ગ્લુકોઝ મળ્યો હશે એનું તમે કન્વર્ટ કરશો સુક્રોઝમાં. શેમાં કન્વર્ટ કરશો? સુક્રોઝમાં. ઓકે જી. હવે સુક્રોઝમાં જ્યારે એનું રૂપાંતરણ થઈ જશે ત્યારે એ સુક્રોઝ ધીમે 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 આ ભાગમાં આવી જશે. હવે આ ભાગમાં તો આવી ગયો, પણ સુક્રોઝ હવે કેવો છે? ડાયસેકરાઇડ. એટલે ખોરાકનું કેવું સ્વરૂપ છે? જટિલ સ્વરૂપ. હવે આગળ આપણે શીખી ગયા છીએ 10મા ધોરણમાં કે જટિલ ખોરાકનું જે સ્વરૂપ હોય એને આપણે સરળ ખોરાકના સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડે. તો આપણે શું કરશો કે જે આ સુક્રોઝ હશે એનું આપણે શું કરીશું? પાચન કરીશું. કોના વડે પાચન કરશું? તો ઉત્સેચક મેં તમને કહી દીધો જ છે અહીંયા, ઇન્વર્ટેજ ઉત્સેચક વડે. ઓકે, અને જેવું જ એનું પાચન થશે તમને મળી જશે ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. હવે ખબર પડી મેં આ રિએક્શન કેમ પહેલાં અહીંયા લખી? કારણ કે આ કન્સેપ્ટ તમને સમજાવવો હતો મારે, એટલા માટે. ઠીક છે, તો જેવું જ ગ્લુકોઝમાં એનું રૂપાંતરણ થઈ જશે એવું જ આ ભાગમાં એને શું મળી જશે? મોટા પ્રમાણમાં ગ્લુકોઝ મળી જશે. આ વસ્તુ એક તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે ગ્લુકોઝ આવ્યો ક્યાંથી. બીજી વસ્તુ તમારા વનસ્પતિમાં જોવા જઈએ તો વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો તમે મને કહેશો સર સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. ઓકે, હવે આ સ્ટાર્ચ હોય, ઠીક છે, આ સ્ટાર્ચનું પણ આગળ કેટલાક ઉત્સેચકો દ્વારા શું થાય છે? એનું રૂપાંતરણ થઈ જાય છે, પાચન થઈ જાય છે અને એ કન્વર્ટ થઈ જાય છે તમારા ગ્લુકોઝમાં. એટલા જ કારણ કે સ્ટાર્ચ તમારો પોલિસેકેરાઇડ છે. સ્ટાર્ચ શું છે? તમારો પોલિસેકેરાઇડ. આ વસ્તુ યાદ રાખજો. સ્ટાર્ચ જે છે બેસિકલી એ છે તમારો પોલિસેકેરાઇડ. એટલે આગળ જતાં એ વિવિધ ઉત્સેચકો હોય છે, જેમ કે એમાઇલેઝ હોય છે, માલ્ટેઝ હોય છે. ઠીક છે, યાદ રાખવા હોય તો રાખી દેજો, આગળ આવશે જ. આમે એમાઇલેઝ છે, ઠીક છે, માલ્ટેઝ છે. તો આવા વિવિધ ઉત્સેચકની હાજરીમાં એ તમારા ગ્લુકોઝમાં આગળ જતાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો આ વાત થઈ ગઈ વનસ્પતિઓમાં કે કઈ રીતે આવે છે ગ્લુકોઝ. હવે આ જ વનસ્પતિઓને જ્યારે કોઈ પ્રાણી ખાય છે ત્યારે એને વનસ્પતિમાંથી ગ્લુકોઝ મળી રહે છે. વાત આવી તમારા બેક્ટેરિયાની. બેક્ટેરિયામાં શું થાય છે બેટાજી? તો ધ્યાન રાખો, બેક્ટેરિયા જે હોય છે એમાં શું થાય છે કે જેટલા તમારા સાયનોબેક્ટેરિયા છે, જે તમારા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એ તો શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ગ્લુકોઝ બનાવી દેશે એમના માટે. પરંતુ જેમાં જે બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા એ શું કરશે? તો એ આજુબાજુના પર્યાવરણમાંથી ગ્લુકોઝને એબ્ઝોર્બ કરશે. શું કરશે? આજુબાજુ જે પર્યાવરણ હશે, જે એટમોસ્ફિયર હશે આજુબાજુનું જે હે ને, એમાંથી ગ્લુકોઝને એબ્ઝોર્બ કરવાનું કામ કરશે અને એબ્ઝોર્બ કરીને એ આગળ ગ્લાયકોલિસિસ પોતાની સ્ટાર્ટ કરશે. તો આ વાત થઈ ગઈ તમારી બેક્ટેરિયા, પ્રાણીઓ અને વનસ્પતિમાં તમારો ગ્લુકોઝ ક્યાંથી મળી આવે છે. આ વસ્તુ યાદ હોવી જોઈએ. બીજી એક વસ્તુ અહીંયા એ શીખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેં પહેલાં સમજાવી લીધી છે પણ ફરીથી તમને એકવાર રિપીટ કરાવી દઉં છું કારણ કે તમારા મગજમાં ઘૂસી જાય. ઓકે, ગ્લાયકોલિસિસ માટે એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમ્સ માટેનો કે જે ગ્લાયકોલિસિસ હોય છે એ ગ્લાયકોલિસિસમાં ઓક્સિજન લેવાતો નથી, એટલે ઓક્સિજનને ગ્રહણ કરાતો નથી અને CO2 ને મુક્ત કરાતો નથી. CO2 ને મુક્ત નથી કરાતો એટલે શું બેટાજી? એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ક્યાંય પણ તમને ડીકાર્બોક્સિલેશન જોવા નહીં મળે. શું જોવા નહીં મળે? ડીકાર્બોક્સિલેશન. ઓકે, ડીકાર્બોક્સિલેશન એટલે CO2, ડી એટલે દૂર થવો. CO2 દૂર થવાની પ્રક્રિયા તમને આખા ગ્લાયકોલિસિસમાં ક્યાંય જોવા નહીં મળે. એટલે કે તમે ઓક્સિજનને સ્વીકારો પણ નહીં, ગ્લાયકોલિસિસમાં તમે ઓક્સિજનને ગ્રહણ પણ નહીં કરો, અથવા જોડે જોડે બીજી એક મેઇન વસ્તુ છે કે ડીકાર્બોક્સિલેશન પણ આખા ગ્લાયકોલિસિસ દરમિયાન તમને ક્યાંય જોવા નહીં મળે. એટલે કે તમે CO2 ને ગુમાવવાના પણ નથી, CO2 નું કોઈ પણ પ્રકારનો તમે લોસ કરવાના નથી. તો આ વસ્તુ પહેલાં તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ઠીક છે, આગળ સુધી ચલો થોડું આગળ શીખવાનું.